હાય ફ્રેન્ડ્સ, સિઝનિંગનો અવાજ સાંભળ્યો ને? જોઈને તો સમજી જ ગયા કે ભાઈ પાત્રા છે. પાત્રા દરેક ગુજરાતીના ઘરે બનતા હોય. ચોમાસું આવે એટલે આપણને પાત્રા યાદ આવે અને તે એકથી વધારે કરતા દિવસ સારા પણ રહે છે. એટલે દરેક ગુજરાતીને ભાવતી એક આ ફરસાણ છે અને દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય. આજે મેં જે મસાલો એનો બનાવ્યો છે ને, કદાચ એવો તમે ટ્રાય પણ નહીં કર્યા હોય તો હું તમને બતાવું કે મેં કેવી રીતે આ મસાલો તૈયાર કર્યો છે. આપણે મસાલો રેડી કરી દઈએ. તો અમે 5 થી 6 લીલા મરચાં લીધા છે, ઓછા તીખા છે એટલે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે. એની સાથે 7 થી 8 કળી લસણ. આદું ખાતા હોય તો સાથે ક્રશ કરી લેવાનું. એની સાથે 2 ટેબલસ્પૂન જેટલો ગોળ અને 1 નાની વાડકી જેટલું દહીં. હવે જેટલા પાના હોય એટલો જ તમારે લોટ લેવાનો છે. તો મેં 300 ગ્રામ ચણાનો લોટ લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું, 1 નાની ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું ઉમેર્યું છે, 1 ચમચી આ અજમો ઉમેર્યો છે કારણ કે ચણાનો લોટ ને પાના બંને પચવામાં થોડા ભારે પડે. હવે 1 ચમચી ગરમ મસાલો છે અને 2 ટેબલસ્પૂન જેટલું તમારે તેલ ઉમેરવાનું છે. 1 ટેબલસ્પૂન અંદર તલ ઉમેરવાના છે અને 1 નાની ચમચી એટલે કે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, આપણો ખાવાનો મીઠો સોડા. હવે જે દહીંવાળું મિક્સર રેડી કર્યું હતું ને એ અંદર તમારે ઉમેરી દેવાનું છે. તમે આ રીતે એકવાર જો તમે મસાલો કરશો ને તો તમારા પાના બહુ સરસ બનશે. મને મીઠું સહેજ ઓછું લાગ્યું એટલે મેં ફરી 1 નાની ચમચી ઉમેર્યું. હવે થોડું પાણી જેટલું જરૂર પ્રમાણે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તમારે પાણી ઉમેરવાનું. અને તમારું બેટર આવવું જોઈએ, ના બહુ પાતળું ના બહુ જાડું. જો બહુ જાડું હોય તો એને ચોપડવામાં પ્રોબ્લેમ થાય. હવે થાળીને ગ્રીસ કરી અને રેડી કરી દો. હવે 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટના રેસ્ટ પછી હવે આપણે પાનાને ચોપડીએ. હવે પાનાને ચોપડવાની પણ દરેકની રીત અલગ હોય. મેં 300 ગ્રામ પાના લઈ ધોઈ કોરા કરીને એની નસ કાઢી લીધી હતી. અને હવે આપણે એની પર જે આપણો મસાલો રેડી કર્યો છે, જો કેટલો ઇઝીલી ઉપર સ્પ્રેડ થાય છે ને, એની કન્સિસ્ટન્સી તમે આવી રાખજો. અને મારી રીતે તમે જો એકવાર પાના બનાવશો ને તો ઇઝી ટુ ડાયજેસ્ટ, ટેસ્ટમાં બેસ્ટ અને એટલા જ સોફ્ટ. જો તમારે વધ્યા હોય ને બીજે દિવસે પણ તમે એ પાના ગરમ કરીને ખાશો ને તો એટલા જ સોફ્ટ અને સરસ બનશે. મેં જે મસાલો રેડી કર્યો છે ને એ રીતે તમે ચોક્કસથી મસાલો ટ્રાય કરજો. તમારા પાના બહુ જ સરસ બનશે. પાત્રાની રેસીપી બતાવી એ કંઈ બહુ મોટી વાત નથી. હજારો વિડીયો પાત્રાના યુટ્યુબ ઉપર છે, પણ દરેકની પોતપોતાની એક આગવી રીત હોય, આગવો ટેસ્ટ હોય. તો તમે મારી રીતે આ પાત્રાનો મસાલો એકવાર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આ રેસીપીનો ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર છે, ત્યાં તમે લોંગ વિડીયોમાં જોજો. મારી રીતે ટ્રાય પણ કરજો, શેર પણ કરજો. થેન્ક યુ.